ગુજરાતમાં દારૂબંધી છે, પણ પોલીસની સતર્કતાથી અવારનવાર દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે। વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક ટેન્કરમાંથી ₹33.36 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે, તેમજ ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। વાઘોડિયા તાલુકાના જરોદ નજીક પસાર થતા ટેન્કરમાંથી 33.36 લાખનો વિદેશી દારૂ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી આવ્યો હતો। દારૂ, ટેન્કર, મોબાઈલ ફોન મળી કુલ 43.41 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડભોઈ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેમને બાતમી મળી હતી કે જરોદ રોડ પરથી દારૂની હેરાફેરી થવાની છે। બાતમી મુજબ જરોદ રેફરલ ચોકડી પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન ગોધરાથી વડોદરા તરફ જતું ટેન્કર પસાર થતું હતું। તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ₹43,36,000નો વિદેશી શરાબ મળી આવ્યો હતો, જેથી પોલીસે હરિયાણાના ડ્રાઈવર દિલબાગસિંહ હરદીપસિંહ ભટ્ટીને ઝડપી પાડ્યો હતો, જ્યારે ટેમ્પો આપનાર સોનુ ઝઘડા રહે હરિયાણા તેમજ દારૂ મંગાવનાર સહિત 2 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। દારૂ, ટેન્કર, મોબાઈલ ફોન મળી કુલ 43,41,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે।